હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સેન્ડવિચની રેસીપી। આ સેન્ડવિચ એટલી ટેસ્ટી બને છે કે જે લોકો વ્રત ઉપવાસ નહીં કરતા હોય એ લોકો પણ આ સેન્ડવિચ ખાવા માટે વ્રત ઉપવાસ રાખશે। તો એકના એક ફરાળી નાસ્તાથી કંઈક અલગ આ સેન્ડવિચ એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જાય છે। રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ન જાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી અવશ્ય જજો। રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। ફરાળી સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં એમાં અડધો કપ સાબુદાણા અને અડધા કપ મોરૈયાને આખી રાત માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા। તમે જોઈ શકો છો બંનેનો દાણો આ રીતે ફૂલી ગયો છે। હવે આપણે એક સાબુદાણાને ચેક કરી જોઈએ તો તમે જોઈ શકો છો સાબુદાણા ઇઝીલી આ રીતે સ્મેશ થાય છે, મીન્સ કે આપણા સાબુદાણા પર પ્રોપર પલળી ગયા છે। હવે આનું બધું પાણી આપણે નિતારી લઈશું। આ સમયે તમારે સાબુદાણા અને મોરૈયા બંનેનું પ્રમાણ એક સરખું રાખવાનું છે, તો ઘરમાં રહેલી કોઈ પણ વાડકી તમે સેટ કરી શકો છો। બધું પાણી નિતાર્યા બાદ આપણે સાબુદાણા મોરૈયાને મિક્સર જારમાં લઈશું, સાથે સિંધો મીઠું એડ કરીશું, 2 ટેબલસ્પૂન દહીં એડ કરીશું। હવે આપણે આની અંદર જરૂર મુજબ પાણી ઉમેરીશું। અત્યારે મેં 2 થી 3 ટેબલસ્પૂન પાણી ઉમેર્યું છે અને આપણે ઢોસા બેટર હોય એ રીતનું આપણે આ રીતે બેટર ક્રશ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આ રીતની એની કન્સિસ્ટન્સી છે, તો આ કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી તેને ક્રશ કરીશું। તૈયાર થયેલા બેટરને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું। હવે બાઉલને આપણે લીડથી ઢાંકી દઈશું અને આને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે ફરાળી ગ્રીન ચટણી બનાવીએ, જેના માટે મિક્સર જારની અંદર આપણે 100 ગ્રામ જેટલા લીલા ધાણા ડાળખી સાથે લઈશું, સાથે તેમાં 4 જેટલા તીખા મરચાં ઉમેરીશું અને સાથે 2 ઇંચ આદુનો ટુકડો લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, જે સિંધો મીઠું આવે તે લેવાનું છે, અને સાથે 3 ટેબલસ્પૂન જેટલા શેકેલા મગફળીના બી લઈશું, જેના છોડાનો ભાગ આપણે અલગ કરીને લીધા છે। 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું। હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું, તો 1 ટેબલસ્પૂન પાણી લઈ લઈશું અને એકદમ ઘટ એવી ચટણી ક્રશ કરી લઈશું। તો અત્યારે તમે ટેક્સચર જોઈ શકો છો, ચટણી આ રીતે મેં એકદમ ઘટ તૈયાર કરેલી છે, કારણ કે આ ચટણીને આપણે સ્પ્રેડ કરવાની છે, તો આ રીતે થીક રાખવાની છે। હવે ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે, તો આપણે સ્ટફિંગ બનાવવાનું છે। તો સ્ટફિંગ બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં 250 ગ્રામ જેટલા બાફેલા બટેટા લઈશું। તેની સાથે આપણે એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું એટલે કે સિંધવ મીઠું। હવે આની અંદર આપણે એક વઘાર ઉમેરવાનો છે, તો તેના માટે સૌથી પહેલાં પેસ્ટ તૈયાર કરીએ। તો એક મિક્સર જારની અંદર 4 જેટલા તીખા મરચાં ઉમેરીશું, 2 ઇંચ આદુનો ટુકડો લઈશું અને 2 ડાળખી મીઠી લીમડીના પાન લઈશું। હવે આને આપણે રફલી ક્રશ કરી લઈશું, એટલે કે દરદરું ક્રશ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આ રીતે રફલી મેં ક્રશ કરેલું છે ને આ રીતની પેસ્ટ તૈયાર કરેલી છે। હવે આ પેસ્ટને સાતળવા માટે આપણે એક પેનની અંદર 1 ટેબલસ્પૂન સિંગ તેલ ગરમ કરવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે જે બનાવેલી પેસ્ટ છે તેને આમાં ઉમેરી દઈશું અને તેની સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું। જે વસ્તુ તમે ઉપવાસમાં ન ખાતા હોય તે તમે સ્કીપ કરી શકો છો। હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર આની કચાશ દૂર થાય એટલું તેને સાતળી લઈશું। તૈયાર થયેલી આ પેસ્ટને આપણે બટેટાના મિશ્રણમાં ઉમેરી દઈશું। તો આ રીતે ઉમેર્યા બાદ હવે આપણે એક પાવભાજી સ્મેશર લેવાનું છે અને તેની મદદથી આ રીતે બધી વસ્તુ સરખી મિક્સ કરી આ રીતનું સ્ટફિંગ બનાવી લઈશું। ફરાળી સેન્ડવિચ માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે આપણે બેટરને જોઈ લઈએ, તો 10 થી 15 મિનિટ પછી આપણું બેટર સેટ થઈ ગયું છે। તેમાં 1 સેચેટ ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને તેને સરખી રીતે બેટરમાં મિક્સ કરી લઈશું। હવે ઇનો બેટરમાં સરખું મિક્સ થઈ આ રીતનું ફ્રોથી બેટર તૈયાર થયું છે, જે આપણી ફરાળી સેન્ડવિચ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। ફરાળી સેન્ડવિચ બનાવવા માટે અત્યારે મેં આ રીતે ગેસ પર યુઝ કરી શકાય તેવું સેન્ડવિચ મેકર લીધું છે, તેમાં આપણે બનાવેલું બેટર એડ કરીશું। ત્યારબાદ આપણે બનાવેલા બટેટાના મિશ્રણમાંથી આ રીતની ટિક્કી બનાવી તેને સેન્ડવિચમાં વચ્ચે આ રીતે રાખીશું અને હવે બનાવેલી ફરાળી ગ્રીન ચટણીને આ રીતે ટિક્કી પર સ્પ્રેડ કરી દઈશું। હવે ગ્રીન ચટણી લગાવ્યા બાદ આપણે ફરીથી થોડું બેટર લઈશું અને આ ટિક્કીને બેટરથી કવર કરી લઈશું। ટિક્કીને આ રીતે બેટરથી કવર કર્યા બાદ આપણે આ સેન્ડવિચ મેકર બંધ કરી દેવાનું છે અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર થોડી વારે બંને તરફ ફેરવતા રહીશું અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સેન્ડવિચને કૂક કરીશું। થોડી વાર પછી આપણે ચેક કરી જોઈશું, તો તમે જોઈ શકો છો હજુ ગોલ્ડન બ્રાઉન કલર નથી આવ્યો, તો થોડી વાર માટે ફરી કૂક કરીએ। થોડી વાર કૂક કર્યા બાદ તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચમાં સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। બીજી તરફ પણ ચેક કરી જોઈએ, તો તમે જોઈ શકો છો બંને તરફથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે। તૈયાર થયેલી સેન્ડવિચને આપણે પ્લેટમાં લઈ લઈશું। તો બનાવેલા બેટર અને મિશ્રણમાંથી આપણે 2 સેન્ડવિચ તૈયાર કરી છે, જે 2 વ્યક્તિને આરામથી સર્વ કરી શકો છો। અત્યારે તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે। હવે તૈયાર થયેલી આ ફરાળી સેન્ડવિચને આપણે કટ કરીને જોઈએ, તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ફરાળી સેન્ડવિચ બની છે। કોઈપણ વ્યક્તિને તમે આ સેન્ડવિચ સર્વ કરશો તો તમને જરા પણ આઈડિયા નહીં આવે કે આ બ્રેડના ઉપયોગ વિના ફરાળી સેન્ડવિચ બનાવી છે। તૈયાર થયેલી સેન્ડવિચને આપણે બનાવેલી ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું।
આઈ હોપ કે તમને મારી આજની આ નવી રેસીપી ખૂબ જ પસંદ આવી છે. રેસીપી પસંદ આવી તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપજો. સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.